નમસ્કાર, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું એલપીજીના સંકટની। જે રીતે તમામ જગ્યાઓથી સમાચારો મળી રહ્યા છે કે એલપીજીના સિલિન્ડરને લઈને લોકો લાઇનમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે। શું ફરી એક વખત લોકોએ લાઇનમાં ઊભા રહેવાનો વારો આવશે? શું લોકોએ ફરી વખત લાઇનમાં લાગવું પડશે? એલપીજીની ઘટ છે, શું એલપીજી પર્યાપ્ત નથી? આ તમામ સવાલો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે, પણ સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ઘરેલું એલપીજીને લઈને કોઈપણ પ્રકારની ઘટ નથી અને જે લોકો ઘરે એલપીજી સિલિન્ડર વાપરે છે તે લોકોને કોઈપણ પ્રકારની તકલીફ પડવાની નથી। આ પ્રકારનો દાવો વારંવાર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। આજે પણ સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એ દાવો કરવામાં આવ્યો છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરના સપ્લાયમાં કોઈપણ પ્રકારની કમી નથી। જે મર્યાદા હતી 2.5 દિવસની તે 2.5 દિવસે જ ડિલિવરી કરવામાં આવે છે। હા, કેન્દ્ર સરકાર દ્વારા એક બદલાવ કરવામાં આવ્યો છે કે પહેલાં જે 21 દિવસે સિલિન્ડર બુક થઈ શકતો હતો, એટલે કે જો તમે આજે બુકિંગ કરાવ્યું હોય તો 21 દિવસ પછી બીજું બુકિંગ કરાવી શકતા હતા, તે વધારીને 25 દિવસ કરવામાં આવ્યું છે। એટલે કે હવે 21મા દિવસે બુકિંગ નહીં થઈ શકે। જે લોકો એલપીજી સિલિન્ડર ઘરે વાપરે છે તે લોકોને પોતાનું સિલિન્ડર બુક કરવા માટે 25 દિવસનો રાહ જોવી પડશે। એટલે કે 21 દિવસના બદલે વધુ 4 દિવસ તેમણે એ રાહ જોવાની આવવાની છે। આ એક મોટો બદલાવ આવ્યો છે। બીજી તરફ કોમર્શિયલ જે સિલિન્ડર્સ છે એલપીજી, તે કોઈપણ પ્રકારના અત્યારે બુકિંગ લેવામાં નથી આવી રહ્યા। તેની સપ્લાય પણ બંધ કરવામાં આવી છે, તેના ઉપર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે, તે પ્રકારનો સરકારનો દાવો રહ્યો છે। આજે આ મામલા ઉપર સંસદમાં પણ હોબાળો થયો હતો। નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે એલપીજી સિલિન્ડરની ઘટ છે ને લોકોમાં ડરનો માહોલ છે, તેના ઉપર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો કે લોકોએ ડરવાની કોઈ જરૂર નથી। જે કાર્ગોથી જે સપ્લાય આવે છે એ સપ્લાય તમામ પર્યાપ્ત માત્રામાં આવે છે। જ્યાં સુધી ગેસની વાત છે એલપીજીની, તો એલપીજીને લઈને ભારત પોતે પણ પ્રોડક્શન કરે છે અને બહારથી પણ આયાત કરે છે। બહારથી પણ આયાત આવી રહી છે, ઘરે પણ પ્રોડક્શન ચાલુ છે અને ઘરનું જે પ્રોડક્શન છે તે પ્રોડક્શન પણ વધારવામાં આવ્યું છે। તેવા સંજોગોમાં લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આવો દાવો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી દ્વારા કરવામાં આવ્યો છે, સંસદની અંદર આવી ખાતરી આપવામાં આવી છે। બીજી તરફ જો ગુજરાતની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા પણ એ દાવો કરવામાં આવ્યો છે કે એલપીજી સિલિન્ડર જે ઘરે વપરાય છે તે ઘર વપરાશના એલપીજી સિલિન્ડરો ઉપર કોઈપણ પ્રકારની તંગી નથી, તેમાં કોઈપણ પ્રકારની કચાશ નથી। લોકોએ લાઇનમાં ઊભા રહી અને ડરવાની કોઈ જરૂર નથી। કદાચ સર્વરના પ્રોબ્લેમના કારણે જો તમે બુકિંગ ન કરી શકતા હોય તો તમે થોડા સમય બાદ બુકિંગ કરશો અથવા તો રૂબરૂ જઈને બુકિંગ કરાવશો। તમારું બુકિંગ લીધા બાદ તમારા ઘરે ડિલિવરી થવાની છે અને એ 2.5 દિવસની મર્યાદા જે છે કે 2.5 દિવસમાં ડિલિવરી થતી હોય છે બુકિંગ પછી, તે થવાની છે। તેમાં કોઈ પ્રકારનો બદલાવ અત્યાર સુધીમાં નથી કરવામાં આવ્યો। આવો દાવો ગુજરાત સરકાર પણ કરી રહી છે। ખુદ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ પણ આ જ વાત સંસદમાં પણ કહી કે એલપીજી સિલિન્ડરો બુક કરવાને લઈને કોઈપણ પ્રકારની સમસ્યાઓ નથી અને 2.5 દિવસે તેની ડિલિવરી કરવામાં આવે છે, તેમાં કોઈપણ પ્રકારનો ચેન્જ કરવામાં આવ્યો નથી। એટલે કે જો ગ્રાહક આજે બુક કરાવે તો 2.5 દિવસ બાદ તેને ગેસની બોટલ મળે છે। પણ સવાલ એ છે કે અત્યારે બુકિંગ નથી થઈ રહ્યું। જે લોકો લાઇનમાં ઊભેલા દેખાઈ રહ્યા છે, પછી તે અમદાવાદની વાત હોય, રાજકોટની વાત હોય, વડોદરાની હોય કે સુરતની હોય કે હવે મહાનગરો છોડીને જિલ્લાઓની વાત કરીએ તો જિલ્લાઓમાં પણ હવે ધીરે ધીરે જે એજન્સીઓ છે ત્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે। શું લોકોમાં ડર છે? લોકો ડરીને બુકિંગ કરાવવા માટે પહોંચી રહ્યા છે કે પછી ખરેખર સિલિન્ડરની અછત છે? આ બંને સવાલો જે છે તે સવાલોનો સાચો જવાબ હાલના સરકાર પાસે છે અને લોકો પાસે છે। પણ એક વાત ચોક્કસ છે કે લોકો ડરના માર્યા વહેલું બુકિંગ કરાવી રહ્યા છે, કારણ કે જો તેમણે સાંભળ્યું હોય કે તેમના આસપાસમાં કોઈનું બુકિંગ ના થયું હોય તો તે ડરના કારણે લોકો પોતે પણ બુકિંગ કરાવવા પહોંચી રહ્યા છે અને એના કારણે આ સમસ્યા ઉદ્ભવી રહી છે। એક વાત હકીકત છે જેને કોઈ ડિનાય કરી શકે એમ નથી, ન સરકાર ન લોકો, કે જે નિયમિત સપ્લાય હતો અથવા નિયમિત પુરવઠો હતો સિલિન્ડરનો, તે પુરવઠામાં ઘટ આવી છે અને એટલા માટે સરકારે કોમર્શિયલ એલપીજી પ્રોડક્શન એલપીજી સપ્લાય જે પુરવઠો છે તેના ઉપર રોક લગાવી છે, જેથી કરીને એલપીજી જે છે એ પર્યાપ્ત માત્રામાં ઘરે જે લોકો વપરાશ કરતા હોય, ઘર વપરાશનું જે એલપીજી સિલિન્ડર છે તેમાં કોઈ કમી ન રહે। કારણ કે કોમર્શિયલ પ્રોડક્શન જો એ ચાલુ રાખવામાં આવે તો ઘરેલું વપરાશવાળા સિલિન્ડરોમાં ઘટ થઈ શકે એવી હતી અને એ સંજોગોમાં સરકારે નિર્ણય લીધો। ઇન્ડસ્ટ્રી માટેના જે ગેસ છે તેમાં પણ 40% કાપ મૂકવામાં આવ્યો। એટલે ઇન્ડસ્ટ્રી જે ગેસ વાપરે છે એના ઉપર 40% કાપ મૂક્યો। બીજી તરફ કોમર્શિયલ એલપીજી ઉપર કાપ મૂકી દીધો, જેથી કરીને ઘર વપરાશ માટેનું જે એલપીજી સિલિન્ડર છે તેમાં કોઈ કચાશ ન રહે અને તેમાં કોઈને તંગી ન પડે, લોકોમાં કોઈ ડરનો માહોલ ન થાય અને લોકોએ લાઈનો ન લગાવવી પડે। આ હેતુથી સરકારે આ પ્રકારના નિર્ણયો છેલ્લા 48 થી 72 કલાકમાં લીધા હતા। પણ આ નિર્ણયો લેવાની સાથે લોકોમાં ડર પણ જોવા મળ્યો અને એના કારણે આજે લોકોની લાઈનો દરેક શહેરમાં જોવા મળી રહી છે। અમદાવાદમાં પણ આજે
લોકોની એજન્સીઓ પર લાઈનો હતી, કારણ કે બુકિંગ નહોતા થઈ રહ્યા. ઓનલાઈન બુકિંગ જે પહેલાં એક ફોન કોલથી બુકિંગ થઈ જતું તે બુકિંગ નથી થઈ રહ્યું, અને તેના કારણે લોકો એજન્સીની ઓફિસ ઉપર પહોંચવા લાગ્યા અને ત્યાં લાંબી લાઈનો જોવા મળી. આ જ પ્રકારની સ્થિતિ વડોદરા, સુરત, રાજકોટ તમામ મોટા શહેરોની અંદર જોવા મળી છે. કમર્શિયલ એલપીજીની વાત છે ત્યાં સુધી તે સિલિન્ડર તો હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે, પણ ઘરેલું એલપીજીને લઈને હાલ કોઈ પ્રકારનો ઘટ નથી તેવો દાવો સરકાર કરી રહી છે. કદાચ એક સાથે બુકિંગ થવાના કારણે સર્વર ઠપ થયું અને એના કારણે આ બુકિંગ નથી લેવાઈ રહ્યા એવું એજન્સીના લોકોનું કહેવું છે. તેમનું કહેવું છે કે તેમની પાસે જે સ્ટોક હતો અને જે સ્ટોક આવી રહ્યો છે તેમાં થોડીક ઘટ અત્યાર સુધીમાં ચોક્કસ દેખાઈ રહી છે, પણ તેનાથી તેમના સપ્લાયને પુરવઠાને કોઈ પ્રકારની ઘટ થાય એવું નથી. એટલે લોકોએ હાલ ગભરાવાની જરૂર નથી. લોકોને સિલિન્ડર બુક થશે તેના અઢી દિવસમાં મળવાનો છે, પણ જો યુદ્ધ લાંબુ ચાલે છે તો તેવા સંજોગોમાં સ્થિતિ કઈ બાજુ જશે તે કોઈને પણ ખબર નથી. સરકાર દ્વારા તમામ દાવાઓ થઈ રહ્યા છે કે બીજા રૂટથી ગેસ મંગાવવામાં આવી રહ્યો છે, તેલ પણ આયાત કરવામાં આવી રહ્યું છે, પણ જે દૈનિક સપ્લાય હોવો જોઈએ અથવા દૈનિક જે આવક હોવી જોઈએ, જે આપણો વપરાશ છે તેની સામે બહારથી આપણે જે આયાત કરી રહ્યા છીએ તે આયાતનો જે આંકડો છે અથવા જે મીટર છે તે બરાબર ફરી રહ્યું છે કે નહીં તેની અત્યાર સુધી કોઈની પાસે એ સ્પષ્ટતા નથી, કારણ કે જે રીતે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ છે અને ત્યાં ઈરાને રોક લગાવી છે તેના કારણે ત્યાંથી આવતા જે કાર્ગો છે અથવા ત્યાંથી આવતા જે શિપ છે તેના ઉપર બ્રેક લાગી છે, અને એ બ્રેક કેટલો સમય રહેશે, કેટલા ત્યાંથી જે છે પરિવહન કેટલા સમયમાં ચાલુ થશે અથવા તો કેટલા કાર્ગોને મંજૂરી આપવામાં આવે છે તેને હજુ સુધી કોઈ નિયમ નથી. ઈરાને પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. તેવા સંજોગોમાં ભીતિ સેવાઈ રહી છે કે જો આ સ્ટ્રીટ વધુ દિવસ બંધ રહી તો પુરવઠાને અસર થવાની છે, તેના કારણે નુકસાન પણ થવાનું છે, આમ જનતા ઉપર પણ તેનો બોજ આવી શકે છે. પણ સરકાર અત્યારે દાવો કરી રહી છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં નહીં આવે. 40 દેશોમાંથી ભારત અત્યારે ક્રૂડ આયાત કરી રહ્યું છે, એટલે પેટ્રોલ ડીઝલના ભાવો અત્યારે સ્થિર રહેશે. અને એલપીજીની વાત છે ત્યાં સુધી લોકોને એલપીજીમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું સરકાર પૂરું ધ્યાન રાખે છે. લોકોએ ડરવાની જરૂર નથી અને લાઈનો લગાવવાની જરૂર નથી. તમને અત્યારે ભલે બુકિંગ ન થાય પણ જેવું બુકિંગ થશે એવું અઢી દિવસની અંદર સિલિન્ડર મળી જશે. આજની વાતમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત.